તમારા પોતાની ઇજ્જત ઉપર અમુક વાત આવતી હોય, ધારો કે મારા એક લેવલ ઉપર વાત આવે તો કે પછી મારે માળા નો જ કરવાની હોય ને ધાર્મિક, મારે એને જવાબ જ આપવાનો હોય. એટલે ઈ તો એટલે એવું હાવ ન સમજવું કે બસ આ શાંતિથી બેસી ગયા છે કે કઈ નથી કરવાનું, એવું વેમાય નહીં રહેવાનું. ઈ તો અમુક લેવલે જે થતું હોય, સહન શક્તિ હોય એ મુજબ જ થાય. પછી તો જે બગદાણાની અંદર જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં થયો સૌથી મોટો ખુલાસો. કેમ કે મિત્રો અત્યાર સુધી જે માયાભાઈ આહિર ચૂપ હતા અને મિત્રો પરસોત્તમભાઈ સોલંકીએ જે જવાબ આપ્યો છે તેના પછી માયાભાઈ આહિરે પણ વળતો જવાબ આપ્યો છે. કેમ કે મિત્રો જે 30 દિવસથી ન્યાયની વાતો કરી રહ્યા હતા હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી, જે નવનીતભાઈને ન્યાય અપાવવા માટે બગદાણા વિવાદની અંદર તેમને આવ્યા હતા, એટલે કે ખુલ્લેઆમ મેદાનની અંદર આવી અને તેમને ન્યાય પણ અપાવ્યો. મિત્રો ન્યાય અપાવ્યા બાદ જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી અને ધરપકડ બાદ પણ અત્યારે નવી માંગણી ઊભી થઈ હતી નવનીતભાઈ તરફથી. કેમ કે મિત્રો તેમને હજુ જયરાજ આહિરનો વરઘોડો જોવો હતો. પણ મિત્રો આ વિશે જેવી રીતે નવનીતભાઈને ન્યાય અપાવવા માટે જે આખું કોળી સમાજ એકઠી થઈ હતી, ભેગા થયા હતા, એવી જ રીતે અત્યારે માયાભાઈ આહિર અને જયરાજ આહિરને સપોર્ટ કરવા માટે આખી આહિર સમાજ ભેગો થયો છે. કેમ કે મિત્રો જે લાંબા સમયથી જે આ વિવાદ ચાલી રહ્યો છે તેમાં જે પણ આ ઘટનાની અંદર જેટલા પણ લોકો હતા 14 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. પણ મિત્રો 14 લોકોના જામીન અરજી પણ મૂકવામાં આવી હતી, પણ એ પણ 2 ફેબ્રુઆરી સુધી મોકૂફ રાખવામાં આવી છે. કેમ કે મિત્રો આ 2 ફેબ્રુઆરી પછી જ આમના જામીન અરજી વિશે વિચારવામાં આવશે. કેમ કે મિત્રો અત્યારે જે બગદાણાની અંદર જે વિવાદ ચાલી રહ્યો છે તમે લોકો તો જાણતા જ હશો. કેમ કે નવનીતભાઈ સાથે જે બનાવ બન્યો છે, જે ઘટના બની છે, ત્યારબાદ તેમને ન્યાય અપાવવા માટે હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી પણ મેદાનની અંદર આવ્યા હતા. ત્યારબાદ તેમને ન્યાય મળ્યો હતો. પણ મિત્રો ન્યાય બાદ તેમને પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી એક એવો જવાબ આપ્યો છે જેના ઉપર માયાભાઈ આહિરે પણ તેમને વળતો જવાબ આપ્યો છે. મિત્રો આ વિશે તમને બતાવવાનો છું. કેમ કે મિત્રો અત્યારે તમે લોકો જાણો છો કે છેલ્લા 30 દિવસથી જે સોશિયલ મીડિયાની અંદર વિવાદ ચાલી રહ્યો છે જયરાજ આહિર નવનીતભાઈનો, જેમાં મિત્રો 14 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી અને મિત્રો અત્યારે પણ તેઓ જેલની અંદર છે. પણ અત્યારે ફરી એકવાર માયાભાઈ આહિરના સપોર્ટની અંદર આહિર સમાજ ઉતર્યો છે. કેમ કે મિત્રો જેવી રીતે નવનીતભાઈને સપોર્ટ કરવા માટે અને મદદ કરવા માટે અને ન્યાય અપાવવા માટે જેમ મેદાને આવ્યા હતા ને, એવી જ રીતે જયરાજ આહિર અને માયાભાઈ આહિરના સપોર્ટની અંદર પણ અત્યારે આહિર લોકો આવ્યા છે. પણ મિત્રો પરસોત્તમભાઈ સોલંકીએ એવો તે શું જવાબ આપ્યો છે, એવું તો શું બયાન આપ્યું છે જેના કારણે માયાભાઈ આહિરને આવો જવાબ આપવો પડ્યો. તો મિત્રો હજુ સુધી જે 30 દિવસ ચૂપ રહ્યા અને 30 દિવસ બાદ પણ જે બોલ્યા છે ત્યારબાદ જ તેમના આહિર સમાજના લોકો અને તેમને જેટલા પણ લોકો સપોર્ટ કરવા માટે અત્યારે આગળ આવી રહ્યા છે. તો મિત્રો અત્યારે તમને હું વિડીયો બતાવું તો વિડીયો જો. બાકી મિત્રો તમારે આ વિશે શું કહેવું છે? કેમ કે પાછળના છેલ્લા 30 દિવસથી 1 મહિનાથી જે આ સોશિયલ મીડિયાની અંદર વિવાદ ચાલી રહ્યો છે, જે ગુનેગાર હતા તેમને જેલના હવાલે કરવામાં આવે છે, છતાં પણ નવનીતભાઈની હજી ઘણી બધી માંગણીઓ આવે છે, જેમાં જયરાજ આહિરના કેસને જે છેલ્લા 27 દિવસ સુધી દબાવવામાં આવ્યો, જેમાં જેટલા પોલીસ કર્મી અને જેટલા લોકોનો હાથ હોય એ બધા લોકો પર કાર્યવાહી કરવાની પણ માંગણી કરી રહ્યા છે. બાકી મિત્રો માયાભાઈ આહિર અત્યારે આ વિશે શું બોલ્યા છે, હીરાભાઈ સોલંકી કે પરસોત્તમભાઈ સોલંકી આ વિશે શું બોલ્યા છે, વિડીયો જુઓ. બાકી તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરજો. બાકી અત્યારે વિડીયો વાયરલ થયો તો વિડીયો જુઓ અને આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરો, વિડીયો જુઓ. તમારા પોતાની ઇજ્જત ઉપર અમુક વાત આવતી હોય, ધારો કે મારા એક લેવલ ઉપર વાત આવે તો કે પછી મારે માળા નો જ કરવાની હોય ને ધાર્મિક, મારે એને જવાબ જ આપવાનો હોય. એટલે ઈ તો એટલે એવું હાવ ન સમજવું કે બસ આ શાંતિથી બેસી ગયા છે કે કઈ નથી કરવાનું, એવું વેમાય નહીં રહેવાનું. ઈ તો અમુક લેવલે જે થતું હોય, સહન શક્તિ હોય એ મુજબ જ થાય. પછી તો જે